તો કેમ છો બધા? આજે આપણે વાત કરીશું જોગીદાસ ખુમાન, જે કે ગુજરાતના બારવટિયા હતા. તેમનો જન્મ 19મી સદીમાં સૌરાષ્ટ્રમાં થયો હતો. તે ખુમાન કાઠી ક્ષત્રિય સમાજના હતા. તો બીજો પોઈન્ટ છે, તે બારવટિયા કેમના બન્યા? જોગીદાસ ખુમાન અને વખતસિંહ ગોહિલના રાજ્ય વચ્ચે જમીન સત્તા મતભેદના કારણે તે બારવટીએ ચડ્યા હતા. તેઓ પોતાના સાથીઓ સાથે જંગલમાં રહેતા હતા. ત્રીજો પોઈન્ટ છે મિત્રો, તેમના ગુણ શું શું હતા? તો તેમના ગુણ અદ્ભુત બહાદુરી, અન્યાય સામે લડવાની હિંમત, સ્ત્રીઓ અને નિર્દોષ લોકોના આદર્શ, ગરીબને મદદ કરવાના પ્રસંગો લોકવાર્તાઓ વર્ણવાય છે. મિત્રો, તે ગરીબોની, માતાઓ બહેનોની બહુ ઇજ્જત કરતા હતા અને ખૂબ જ બહાદુર હતા. તો ચોથો પોઈન્ટ છે મિત્રો, લોક સાહિત્યમાં સ્થાન. જોગીદાસ ખુમાનનું જીવન પર લોકગીત, દુહાઓ, વાર્તાઓ, અનેક નાટકો રચ્યા છે મિત્રો. સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં તેઓ એક વીર પુરુષ તરીકે જાણીતા છે મિત્રો. તો આ છે ગાઈસ જોગીદાસ ખુમાનના વિશે જાણકારી પાર્ટ 1. આવતા પાર્ટ 2માં આથી મસ્ત જાણકારી લાવીશ તો માટે, મસ્ત વાર્તાઓ લાવીશ જોગીદાસ ખુમાન અને અનેક ગુજરાતના બારવટિયાઓ માટે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ગાઈસ, જલ્દી સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરો જુઓ, શેર કરો. ચલો, થેન્ક યુ.